નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। હવામાન વિભાગની આગાહીને લઈને આજે હું આપની સાથે વાત કરવા માંગુ છું। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ સમગ્ર રાજ્યમાં વરસી શકે છે। તેમાં પણ અમદાવાદ, બોટાદ, ભરૂચ, આણંદ આ તમામ જિલ્લાઓ એવા છે કે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે સાથે સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આ બંને જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને ખાસ કરીને તંત્ર દ્વારા સૂચિત કરી દેવામાં આવ્યા છે કે હમણાં દરિયો ન ખેડવામાં આવે કારણ કે વધુ વરસાદને કારણે મુશ્કેલી થઈ શકે છે। 97 તાલુકાઓ એવા છે કે જેમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સુરેન્દ્રનગરના સાયલામાં સૌથી વધુ વરસાદ 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં નોંધાયો છે। 4 ઇંચ જેટલો વરસાદ સાયલામાં વરસ્યો છે। મૂળીમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો આ તરફ ભાવનગરમાં પણ ધોધમાર વરસાદને કારણે નવા નીરની આવક નદી નાળામાં જોવા મળી રહી છે। શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક સતત નોંધાઈ રહી છે। ઉપરવાસમાં વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે અને 1 ફૂટ જેટલા 59 જેટલા દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે। અને કારણ કે વધુ વરસાદ સતત વરસી રહ્યો છે તેને લઈને ભાવનગર શેત્રુંજી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતા જ આસપાસના 17 જેટલા જે ગામો છે તેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। તો સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમ જે રીતે સક્રિય થઈ છે, ચોમાસું હવે બરાબરનું જામ્યું છે તેવું લાગી રહ્યું છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં થઈ શકે છે। વરસાદની અને હવામાનની અપડેટ સાથે ફરીથી મળીશું। આપ જોડાયેલા રહેજો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। મને આપશો રજા। નમસ્કાર।